લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં દુષ્કર્મના આરોપીને સખત કેદની સજા ફટકારાઈ. કલોલની પોસ્કો કોર્ટના કલોલ શહેરમાં આશરે 13 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર આરોપી સાગર વિઠ્ઠલભાઈ લુહારે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, જેની કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ સરકારી વકીલ રાકેશ પટેલની ધારદાર દલીલો તેમજ આરોપી વિરુદ્ધ પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલ સાક્ષી પુરાવાની ધ્યાનમાં લઈને કલોલની પોસ્કો કોર્ટ દ્વારા સગીરાનું અપહરણ કરીને સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરનાર સાગર વિઠ્ઠલભાઈ લોહાને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹20,000નો દંડ કરવામાં આવ્યો હતો. જોકે આરોપી ₹20,000 દંડની રકમ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.